હકીકત છે। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 2021ની સાલમાં નોંધાયેલ ગુનાના આરોપીને 20 વર્ષની સખત કેદ અને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો। સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે 2021ની સાલમાં આરોપીએ સગીરાને પટાવી ફોસલાવી પાવાગઢ પાસેના ઘોગંબા સહિત અન્ય સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાયેલ હોય ત્યારે આ કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆત અને દલીલને ગ્રાહ્ય રાખી તકસીરવાર ઠેરવી સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કરે સાવલી તાલુકાના મોવાલ નગરીના આરોપી મહેશભાઈ બાબુભાઈ નાયકને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખત કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો હતો। સાથે જ અન્ય ગુનાના કલમમાં પણ 3 વર્ષ અને 5 વર્ષની સજા તેમજ ₹3,000 અને ₹5,000નો દંડ ફટકાર્યો હતો। જ્યારે ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી હેઠળ ₹4 લાખ વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા માટે ભલામણ પણ કરાઈ છે। પોક્સો કોર્ટ સાવલીના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 503/2021 ઇપિકો કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની કલમો 3, 4, 5, 6 મુજબના ગુના કામે આરોપી મહેશભાઈ બાબુભાઈ નાયક રહેવાસી મોવાલ નગરીનાઓને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000ના દંડ ફટકારેલ છે। તેમજ ઇપિકો કલમ 363 કામે 3 વર્ષની સજા અને 3,000 દંડ તેમજ ઇપિકો કલમ 366 કામે 5 વર્ષની સજા અને 5,000નો દંડનો હુકમ કરેલ છે। તેમજ ભોગ બનનારને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે। આ બનાવમાં આરોપી ભોગ બનનારને પટાવી ફોસલાવીને ઘોગંબા તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ તેની સાથે વારંવાર શારીરિક દુષ્કર્મ કર્યાનો બનાવ બનેલો અને તે કામે નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળીને આજરોજ સખત કેદનો હુકમ કરેલ છે।